તો વાટ જોવી પડે સજ્જનો. ક્યાં સુધી વાટ જોવી પડે? આ શરીરનું મૃત્યુ થાય ને ત્યાં સુધી વાટ જોવી પડે. કારણ કે કોઈ યજ્ઞ કરે ને તરત કોઈનું શરીર છૂટી જતું નહીં, તો કોઈ કરે જ નહીં. કોઈ કરે તો આ શરીરની વાટ કેમ જોવી પડે? કે કારણ કે આ શરીરના નિમિત્તક પ્રારબ્ધ કર્મનો ભોગ હજી બાકી છે. એટલે જ્યાં સુધી આ વર્તમાન શરીરના નિમિત્તક, જે નિમિત્તે આ શરીર ધારણ કર્યું, એના ભોગ જ્યાં સુધી ભોગવી ન લેવાય ત્યાં સુધી આ શરીર છૂટતું નથી. અને પ્રારબ્ધ કર્મ કેટલા રહ્યા એ આપણને ખબર છે. તમારા ખિસ્સામાં 100 રૂપિયા લઈને નીકળ્યા હોય તો વાપરતા વાપરતા એટલી ખબર પડે કે ભાઈ 5 રૂપિયાનું આ લીધું, 10 રૂપિયાનું આ લીધું, ફલાણું આ લીધું, 15 રૂપિયા વપરાઈ ગયા, 20 રૂપિયા વપરાઈ ગયા, 50 રૂપિયા વપરાઈ ગયા, હવે 50 રૂપિયા બાકી રહ્યા. એમાં તો તમને ખબર પડે. પણ આ પ્રારબ્ધ કર્મ આ શરીરનું કેટલું બાકી છે એ ખબર પડે? એ આપણને દેખાય છે? જન્મ ક્યારે લીધો એ ખબર પડે, બધા બર્થડે ઉજવતા હોય છે. પણ મૃત્યુ ક્યારે થવાનું એ મૃત્યુની તારીખ ભગવાને કોઈને આપી નથી, અને સારું કર્યું નથી આપ્યું. નહીં તો આપણે એમ માનીએ કે હજી તો બહુ જીવવાનું છે ને, જ્યારે તારીખ આવે ત્યારે જોયું જાય છે. અત્યારથી આ શું ભજન કરવાનું, અત્યારથી શું તૈયારી કરવાની? એટલે ભગવાને ઉઘાડી લટકતી અને કાચા દોરાથી ઊભી માથા ઉપર તલવાર લટકાડી રાખી. ક્યારે તૂટે એની ખબર છે? બોલો. પ્રારબ્ધ કેટલું બાકી રહ્યું એ કાંઈ દેખાય નહીં. એટલે ટૂંકમાં આ શરીર છૂટે, અને આ શરીર છૂટ્યા પછી જે આ શરીર જ્યારે જીવિત હતો ત્યારે યજ્ઞાદિ કર્મ કરેલા હતા, એ કર્મનું ફળ પછી કોણ ભોગવશે? જો આત્મા શરીરથી જુદો ન હોય તો પછી બીજા શરીરમાં જઈને એ યજ્ઞ કર્મનું ફળ કોણ ભોગવે સજ્જનો? એનાથી એ નક્કી થાય છે કે આપણે પુણ્ય અને પાપને માનીએ છીએ એટલે આત્મા શરીરથી જુદો છે, અને આ શરીર છૂટ્યા પછી એ આત્મા એ કર્મના ફળને ભોગવવા માટે નવું દેવ શરીર ધારણ કરે છે. તો આનાથી નક્કી થઈ જાય છે કે સનાતન ધર્મ જે છે એનો સિદ્ધાંત છે પૂર્વ અને પુનર્જન્મ બેવું છે. પૂર્વજન્મ પણ હતો, એટલે આ પહેલા પણ અનેક જન્મો ધારણ કર્યા હતા, અને હવે પછી પુનઃ એટલે બીજી વાર પણ જ્યાં સુધી ઉપનિષદોક્ત આત્મતત્વનું જ્ઞાન ન થાય ત્યાં સુધી નવા નવા શરીર ધારણ કરવા પડે છે. તો એ નક્કી થઈ ગયું કે આ જીવાત્મા આ શરીરથી જુદો છે, અને આ શરીરને છોડી અને એ નવા શરીર ધારણ કરે છે. એટલે નવા શરીર ધારણ કરવા વાળો આત્મા શરીરથી જુદો હોય કે શરીર એ જ આત્મા હોય? બોલો. શરીર આત્મા હોય, જેમ કહ્યું કે એક પક્ષ એવું માને છે કે આ શરીર એ જ આત્મા છે ને શરીરનું મૃત્યુ થયા પછી કાંઈ બાકી રહેતું નથી, તો આ વાત આ યુક્તિથી ખોટી ઠરે છે. અને એ વાત નક્કી થાય છે કે આત્મા દેહથી જુદો છે અને બીજું શરીર ગ્રહણ કરે છે સજ્જન. એટલે નચિકેતાને આ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય યમ એ કહ્યું કે આત્મા શરીરથી જુદો છે અને વ્યાપક છે, વિભુ છે, એવું કહ્યું. આત્મા શરીરથી જુદો છે, સર્વમાં છે, સદા છે અને સર્વત્ર છે, આવું આત્માનું પારમાર્થિક સ્વરૂપ બતાવ્યું. તો એનાથી એ નક્કી થયું કે આ જે બે પક્ષો જે અનાદિકાળથી ચાલ્યા આવે છે
જેને આસ્તિક કહેવામાં આવે છે ને નાસ્તિક કહેવામાં આવે છે. એટલે નાસ્તિકનો મત ખોટો પડે છે એ વાત નક્કી થઈ ગઈ યુક્તિથી. એટલે આપણે સનાતન ધર્માવલંબી છીએ. કેવા છીએ? સનાતન ધર્માવલંબી. અને સનાતન ધર્મ એટલે વૈદિક. વૈદિક એટલે કે વેદ દ્વારા પ્રતિપાદિત સનાતન ધર્મ, કોઈ મનુષ્ય દ્વારા પ્રતિપાદિત નહીં, કોઈ મનુષ્ય દ્વારા જે છે નક્કી કરેલો નહીં. એટલે બીજા બધા પદાર્થો કદાચ હોય તો એ આપને નજરે દેખાય, પ્રત્યક્ષ દેખાય, અનુમાનથી દેખાય, ઉપમાનથી દેખાય, અન્ય પ્રમાણાંતરથી એની પ્રતીતિ થાય. પણ સજ્જનો બે તત્વ એવા છે, એક ધર્મ અને એક બ્રહ્મ. યાદ રાખો, ધર્મ અને બ્રહ્મ. એના સ્વરૂપનો નિશ્ચય માત્ર ને માત્ર વેદથી થાય છે. શેનાથી? વેદથી. એટલે ધર્મમાં પણ વેદ પ્રમાણ, અને પરમાત્મામાં, આત્મામાં, બ્રહ્મમાં, ઈશ્વરમાં, ભગવાનમાં જે તમે કહો એમાં પણ આ વેદ જ પ્રમાણ છે. એટલે ઈશ્વરના સ્વરૂપ વિશે જ્યારે આપણે નક્કી કરવું હોય, ઈશ્વર શું છે, આપણો આત્મા શું છે, ધર્મ શું છે, તો આ વિષયમાં આપણે નિશ્ચયાત્મક જ્ઞાન કરવું હોય, પ્રમા જ્ઞાન કરવું હોય તો શેના દ્વારા થશે? પ્રમાણ દ્વારા. શેના દ્વારા? પ્રમાણ. પ્રમાણ એટલે આ વેદ. તો વેદ કહે છે એ વાત સાચી માનવી કે તથા કથિત કોઈ જે છે કપોલ કલ્પિત, મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત કોઈ એવા સંગઠનના એવા કોઈ હજારો વ્યક્તિ ભેગા થઈને જે કે એ વાત સાચી? બોલો. અત્યારે કેટલા વાગ્યા છે? 6:10. સૂર્યાસ્તનો સમય થવા આવ્યો છે. સવારે સૂર્યનો ઉદય થાય અને સાંજે અસ્ત થાય છે. તો 1000,000,000 ઘુવડ એકઠા થાય. કેટલા? લાખ શું કરવા? કરોડ કયો? 1 કરોડ ઘુવડ એકઠા થાય. કેટલા? 1 કરોડ ઘુવડ એક પરિપત્ર બહાર પાડે અને 1 કરોડ ઘુવડ એમાં સાઇન કરે કે સૂર્ય નામની વસ્તુ નથી. સૂર્ય નામની વસ્તુ નથી એવું પરિપત્ર બહાર પાડવામાં આવે કે ચાલો નક્કી કરો, ઘુવડનો સરદાર ઊભો થાય કે આ સંસારની અંદર સૂર્ય નામનો કોઈ પદાર્થ છે કે નહીં એવું પૂછવામાં આવે. શું પૂછવામાં આવે? સૂર્ય નામનો પદાર્થ આ સંસારમાં છે કે નહીં? તો 1 કરોડ ઘુવડ શું કહેશે? બોલો. નથી કહેશે. શું કહેશે? ગભરાય શું ગયા? નથી કહેશે. શું કહેશે? નથી કહેશે. કારણ કે એ 1 કરોડમાંથી એક ઘુવડે સૂર્યને જોયો નથી. કેમ? જ્યારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે ઘુવડ સૂતું હોય છે અને અસ્ત થાય પછી ઘુવડ જાગે છે. એટલે ઘુવડે સૂર્યના ઉદય અને અસ્તને જોયો જ નથી. તો 1 કરોડ ઘુવડ એ પરિપત્રમાં સાઇન કરે પોતાની કે સૂર્ય નામની કોઈ વસ્તુ નથી. તો 1 કરોડ સાઇનથી શું સૂર્યના અસ્તિત્વનો ઇનકાર તમે કરી દેશો? તમે કહો કે 1 કરોડ શું 10 કરોડ નહીં, 1 અબજ ઘુવડ ભેગા થાય તો સંખ્યાબળની અંદર પ્રામાણ્ય આવી જતું નથી. કે હજારો લાખો લોકો ભેગા થઈને ઈશ્વરના કોઈ નવા રૂપની કલ્પના કરે,
કોઈ એમ કે અમારા ભગવાન સર્વોપરી ને તમારા ભગવાન, અમારા ભગવાન ઉપર ને તમારા ભગવાન નીચે, તો ભગવાન એક ભગવાન ઉપર ને એક ભગવાન નીચે આવી કોઈ કલ્પના કરે અને એ 1 કરોડની સંખ્યામાં હોય તોય એનાથી ઈશ્વર ઉપર યા નીચે એ વાતની અંદર પ્રામાણ્ય આવતું નથી. કારણ કે પ્રમાણભૂત ઈશ્વરના અને ધર્મના અસ્તિત્વમાં પ્રમાણભૂત જે વેદ છે એની અંદર ઈશ્વરના બારામાં આવો કોઈ ભેદનો ઉલ્લેખ જોવા મળતો નથી. તો ઈશ્વરના વિષયમાં અને ધર્મના વિષયમાં આપણે કોની વાત માનવી જોઈએ બોલો? વેદની કે હજારો મનુષ્યો જ્યાં એકઠા થતા હોય એની? તો ભગવાન ભાષ્યકાર કહે છે મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત 1 કરોડની વાત હોય તો એનાથી પ્રામાણ્ય આવી જતું નથી. તેમ કહો કે બહુ લોકો માને છે એટલે આપણે માનીએ. હું કે બોલો, બહુ લોકો જાય છે ને બહુ લોકો માને છે, આપણે શું વાંધો? તો એ વાતને યાદ રાખો કે સંખ્યાબળથી ક્યાંય પ્રામાણ્ય આવી જતું નથી. એટલે ધર્મના અને ઈશ્વરના સ્વરૂપના વિષયમાં આપણે એકમાત્ર વૈદિક સનાતન ધર્મના જે આધારભૂત ગ્રંથો છે, ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. કયા કયા? ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એ પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. આચાર્યોએ નક્કી કરેલું છે કે આ 3 ગ્રંથથી જે જ્ઞાન થાય એને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. ધર્મના વિષયમાં અને બ્રહ્મના વિષયમાં આ 3 ગ્રંથોના વિચારથી જે જ્ઞાન થાય એને પ્રમા જ્ઞાન કહેવામાં આવે છે. તો કોની વાત માનવાની? ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર. આ 3 ગ્રંથો કેવા કહેવાય? વેદ મૂલક કહેવાય. કેવા કહેવાય? વેદ મૂલક. એટલે ગીતાની અંદર બ્રહ્મ શબ્દનો પ્રયોગ જોવા મળે, ઈશ્વર શબ્દનો પણ પ્રયોગ જોવા મળે છે, ભગવાન શબ્દનો પણ પ્રયોગ જોવા મળે છે, આત્મા શબ્દનો પણ પ્રયોગ જોવા અને પરમાત્મા શબ્દનો પણ પ્રયોગ જોવા મળે છે. તો શું એક અર્થ માટે આ વપરાતા જુદા જુદા શબ્દો છે એમ માનીને એક અર્થ માનશો કે જુદા જુદા નામ છે એટલે ભગવાનને જુદા જુદા માનશો? બોલો. પેલા જળનું દ્રષ્ટાંત યાદ રાખો. એટલે એના જેવી આ વાત છે. એટલે વેદ, ધર્મ અને બ્રહ્મ નું જે પારમાર્થિક સ્વરૂપ શું છે એ સમજવા માટે મનુષ્યએ ભલે ઉપનિષદની વાતનું કોઈ ગતાગમ ન પડે પણ ગીતાનું અધ્યયન કરવું જોઈએ. શેનું અધ્યયન? ગીતાનું અધ્યયન. કોઈ સંગઠન યા કોઈ લેભાગો યા ધૂર્ત, લોભી, લાલચી ધર્મના રંગે રંગાયેલા હોય અને આપણે એમ કે તમે અમે જે કહીએ છીએ ને એ ભગવાનને માનો. ભગવાન જુદા, ભગવાનની અંદર ભેદ. એક સંગઠન એવું કે શિવ જુદા અને શંકર જુદા. શું કહેશે તમને? શિવ જુદા અને આવા સંગઠનો ચાલે બહુ. અને શા માટે ચાલે ખબર? કારણ કે આમ જનમાનસને ધર્મના વિષયમાં અને બ્રહ્મના વિષયમાં મેં જે કહ્યું એવા પ્રકારનું નોલેજ હોતું નથી. એટલે એ તો બસ ધર્મનું નામ અને
બ્રહ્મનું નામ અને રંગ જોઈને લલચાઈ જાય છે. શું જોઈને? ધર્મનો બાહ્ય રંગ અને ઈશ્વરનું નામનો રંગ. આપણે એમ કે આ તો ધર્મની જ વાત કરે છે ને, ભગવાનની જ વાત કરે છે ને, આપણે પાછું એવું કહીએ. પણ રાવણ સીતાજીનું હરણ કરવા આવ્યો ત્યારે કયા વેશમાં આવ્યો હતો? સાધુના વેશમાં. અને વેશની મહિમા તમે જુઓ, વેશ માત્રની મહિમા જુઓ તમે. લક્ષ્મણજીએ બચાવવાનો પ્રયત્ન કર્યો પણ સીતાજી માન્યા, અને એને એમ થયું કે આ તો સાધુ છે, અને સાધુને તો ભિક્ષા દેવી એ આપણો ધર્મ છે. એટલે લક્ષ્મણજીએ જે સુરક્ષા માટે જે લક્ષ્મણ રેખા જે ખેંચી હતી એની બહાર નીકળીને એને ભિક્ષા આપી દીધી, અને અર્થનો અનર્થ થઈ ગયો. તો બહારનો રંગ હોવા માત્રથી જે લોકો એનાથી ઇમ્પ્રેસ થઈ જાય છે, પ્રભાવિત થઈ જાય છે, તો એને અર્થના બદલે અનર્થની જ પ્રાપ્તિ થાય છે. એટલે ધર્મનો લાભ, બ્રહ્મનો લાભ લેવાના બદલે એ અનર્થના ભાગીદાર થાય છે. પણ સામાન્ય મનુષ્યને તો એ ખબર નથી પડતી કે આપને આ અનર્થ થયો, અર્થ થયો, એમાંય ભેદની ખબર નથી. એ તો અનર્થને પણ અનર્થ માનીને પાછું ચાલુ રાખે છે. હવે આવા લોકોને તો બ્રહ્માજી આવીને સમજાવે. કોણ? બ્રહ્માજી. બ્રહ્માજી ખબર ને? પ્રથમ શરીરી. બ્રહ્માજી એટલે પ્રથમ શરીરી. જેમ કે આપણા ભારત દેશમાં, ભારત દેશના પ્રથમ નાગરિક કોણ કહેવાય? ખબર છે? કોઈને ખબર? ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ કોને કહેવામાં આવે? પદે, પદથી રાષ્ટ્રપતિને પ્રથમ નાગરિક કહેવામાં આવે. એમ આ જે વર્તમાન બ્રહ્માજીનું જે કલ્પ છે, ગીતાનો 8મો અધ્યાય પાઠ કર્યો. પ્રભવંતી અહર આગમે. બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે સૌ પ્રથમ આ સંસારમાં કોનો જન્મ થાય છે? બ્રહ્માજીનો. કોનો? અને આપણે બધા બ્રહ્માજીના વ્યષ્ટિ અંશ છીએ. આપણે બધા બ્રહ્માજીના વ્યષ્ટિ અંશ છીએ. બ્રહ્માજી આપણું સમષ્ટિ રૂપ છે. એટલે આપણે બ્રહ્માજીનો એક હિસ્સો છીએ. બ્રહ્માજીનો હિસ્સો છે. તો સજ્જનો, આવા બ્રહ્માજી આવીને સમજાવે તોય આવા લોકોને સાચું સમજાવી શકાતું નથી. એટલે ઈશ્વરના સ્વરૂપને જાણવા માટે ગીતાનું અધ્યયન કરવું. ઉપનિષદ ને બ્રહ્મસૂત્ર કદાચ તમારા સામાન્ય મનુષ્યની વશની વાત નથી. ગીતા બધાના ઘરે છે કે નહીં? કોના કોના ઘરે છે? બોલો. ભગવદ ગીતા કઈ? ગીતા પ્રેસ ગોરખપુર વાળાએ છાપેલી, ઇસ્કોનની નહીં. કઈ? ગીતા પ્રેસ ગોરખપુર વાળાએ છાપેલી. અને શાંકર ભાષ્ય વાળી ગીતા. કઈ? કારણ કે ગીતા છે એ તો તમે નામ વાંચીને લઈ લો, પણ એમાં એ ગીતામાં જે ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો છે એનો એણે અર્થ કર્યો છે કે અનર્થ કર્યો છે એ પાછી તમને ખબર હોય નહીં. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે વાત કરી એ ભગવાન શ્રી કૃષ્ણની વાતને ભગવાન શંકરાચાર્યજી સમજે છે. કોણ?
ભગવાન શંકરાચાર્યજી. ભગવાન શંકરાચાર્યજી એ ભગવાન શંકરનો અવતાર છે. કોનો અવતાર છે? તો ભગવાન શંકરાચાર્યજીએ ગીતા ઉપર ભાષ્ય કરીને ગીતાનો જે પ્રમાણભૂત વાસ્તવિક જે અર્થ છે એને ઉદ્ઘાટિત કર્યો. આજથી 5,500 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો એ જ ઉપદેશનું ઉદ્ઘાટન ભગવાન શંકરાચાર્યએ કરેલું છે. તો એ જે ગીતા છે એ ગીતા દ્વારા પરમાત્માના સ્વરૂપનો નિશ્ચય થાય છે. ધર્મના સ્વરૂપનો એના દ્વારા જ નિશ્ચય થાય છે. શ્લોક એના એ હોય પણ શ્લોકનો જે છે અર્થ ગલત કરેલો હોય તો એ ગલત અર્થથી ગીતાના વાસ્તવિક અર્થને સમજી શકાતો નથી. તો તમે કહેશો કે એમાં વળી ફેર શું આવતો હશે? તમને શું થાય? એમાં શું ફેર આવતો હશે? તો જો એક જ અર્થ, બે અર્થ માટે એક શબ્દ પ્રયોગ જ્યાં થતો હોય, બે અર્થ માટે એક શબ્દ પ્રયોગ જ્યાં થતો હોય તો એ અર્થ માટે જ્યારે આપણે શબ્દ પ્રયોગ કરીએ ત્યારે પ્રસંગ જોઈને કરવો પડે. શું જોઈને? પ્રસંગ જોઈને કરવો પડે. દાખલા તરીકે તમે જમવા બેઠા છો અને કોઈ તમને જમવા બેઠેલો વ્યક્તિ તમને એમ કે સૈંધવમ આનય, શું કે? સૈંધવ લાવો. સૈંધવ એટલે ખબર પડી? સિંધુમાંથી જે ઉત્પન્ન થાય એને કહેવામાં આવે સૈંધવ. સિંધુ એટલે દરિયો. સિંધુ એટલે શું? અને મીઠું શેમાંથી પડે? દરિયામાંથી. એટલે સિંધુથી જે પ્રાપ્ત થાય એ પદાર્થને સૈંધવ કહેવામાં આવે. તો સૈંધવમ આનય એવું કે તો સાંભળવા વાળા વ્યક્તિને ખબર છે કે સૈંધવ શબ્દ ઘોડાને માટે પણ વપરાય છે. અને ખાસ કરીને સિંધુ દેશમાં થતા ઘોડાને માટે પણ સૈંધવ શબ્દનો પ્રયોગ જોવા મળે છે. સિંધુ દેશ ક્યાં છે? પાકિસ્તાનમાં. તો એ સિંધુ દેશનો ઘોડો જે છે એ વિશિષ્ટ માનવામાં આવે છે. તો એ ઘોડાને માટે પણ કયો શબ્દ વપરાય? સૈંધવ. હવે ભોજન કરવા બેઠો છે અને સૈંધવમ આનય એવું કે અને કોઈ સાંભળવા વાળો ઘોડો લાવીને કંઈક લ્યો આ ઘોડો, લ્યો આ સૈંધવ. તો પેલો ભોજન કરવા વાળો કહે છે કે મૂર્ખ, આ હું ભોજન કરવા બેઠો છું અને તે મીઠું ઓછું નાખ્યું છે એટલે મારે સૈંધવ એટલે મીઠું જોઈએ છે. તો સાંભળવા વાળાએ શું કરવું જોઈએ? એને ખબર છે કે બે અર્થ માટે એક શબ્દ પ્રયોગ. યાદ રહ્યું? બે અર્થ માટે એક શબ્દ પ્રયોગ જ્યારે થાય ત્યારે પ્રસંગથી એનો અર્થ લગાડવો. હવે તમે કોઈ ભાઈ થેલો બેલો તૈયાર કરીને પગડી બગડી લકડી લઈને ઊભો છે અને એમ કે સૈંધવમ આનય, તો સાંભળવા વાળાએ શું કરવું જોઈએ? ઘોડાહારમાંથી ઘોડો લાવીને આપવો પડે. અને એ વખતે મીઠાનો ડબ્બો લઈ આવો તો પછી આપણને એ બોધ હોવો જોઈએ કે કયા અર્થ માટે કયો શબ્દ ક્યારે વપરાયેલો છે. તો આ જે ભેદ છે એ આચાર્યો બતાવે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે ઉપદેશ આપ્યો સજ્જનો, એનો જે અર્થ છે એ ભગવાન શંકરાચાર્યજી જાણે છે. કોણ જાણે છે? એટલે એમણે જે ગીતાનો જે અર્થ ઉદ્ઘાટિત કર્યો એ ગીતા આપણા ઘરે હોવી જોઈએ. તો આપણને ગીતાનો સાચો અર્થ ખબર પડે.
નહીં તો એવા રૂપાળા રૂપાળા બહુ થોથા તમને જોવા મળે. તો બધા થોથા ખાલી ઉપર ભગવદ્ ગીતા હોવા માત્રથી એ ગ્રાહ્ય યા સંગ્રહ કરવા યોગ્ય હોતા નથી, કારણ કે એનો અર્થનો અનર્થ કરેલો હોય છે. તો ધર્મના અને બ્રહ્મના વિષયમાં પ્રમાણભૂત કોણ છે? ભગવદ્ ગીતા. તો બધા આપણા ઘરે ભગવદ્ ગીતા હોવી જોઈએ. તો એનો કમસે કમ આપણે પાઠ કરીએ તો પણ આપણે ધર્મ અને ઈશ્વરની કૃપાથી ધર્મ અને ઈશ્વરનું સ્વરૂપ સમજાય. પણ ખોટી જગ્યાએ તમે મથામણ કર્યા કરો તો ક્યારેય લાભ થવાનો નથી. એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે પ્રત્યેક મનુષ્ય ભલે બીજું કાંઈ ન કરે પણ 3 કાર્ય કરવા જોઈએ. ભગવદ્ ગીતા કિંચદ ધીતા, ગંગા જલલવ કણિકા પીતા, સકૃદપી યેન મુરારી સમર્ચા, તસ્ય યમકીમ કુરુતે ચર્ચા. ચાલો બીજી આપણને વાત ન સમજાય તોય વાંધો નહીં, પણ એક વાત તો નક્કી કે આપણે આ શરીર ધારણ કર્યું છે તો મરવાનું છે કે અમર છીએ આપણે? કોઈની પાસે અમર પટ્ટો હોય તો બતાવો. છે કોઈની પાસે? કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ ને કોઈ જવાનું નક્કી કે નહીં? જવાનું નક્કી છે. આવ્યા તે કોઈ કાયમ ના રહી શકે. તમારા ભજન મંડળમાં આવા ભજન ગાય, ભેળા ભેળા કાયમ ના રહી શકે. તો જવાનું એ નક્કી છે, મૃત્યુ એ નક્કી છે. તો આ મૃત્યુ કોની ઈચ્છાથી આવતો હશે? આપણી ઈચ્છાથી આવે તો કોઈને મરવું નથી. 99 વર્ષના ડોસા યા ડોશી હોસ્પિટલમાં દાખલ કરેલા હોય, બધા અંગોમાં નળીઓ ફસાવેલી હોય, અને તમે એમ કહો કે હવે તો તમારું શરીર છૂટી જાય તો હારો ને, તો હું કહે છે તને હું નડું છું? એવું કહે છે કે નહીં? બોલો. તો 99 વર્ષ અને 364 દિવસ થાય તોય કોઈને મરવું ગમતું નથી. તો સારી વાત છે, ચાલો મરવું કઈ સારું નથી, અમર થવું સારું છે. મરવું સારું કે અમર થવું સારું? બોલો જી. અમર થવું સારું, મરવું સારું નહીં. તો પછી હવે અમર થવા માટે કંઈક કરવું પડતું હશે કે નહીં કરવું પડતું હોય? અમર ક્યારે થયા કહેવાય? તો યમરાજાના ખાતા અને વહીમાંથી આપણું નામ કેન્સલ થાય તો. યમરાજાને ત્યાં રજીસ્ટર નહીં હોય? નહીં હોય? બોલો. આપણું નામ લખેલું નહીં હોય? વારા ફરતી ત્યાંય વારો આવતો હશે ને ડેટ મારેલી હશે ને કે આજે આના ઘરે કાલ પેલાના ઘરે, અને ધર્મરાજાને ત્યાં બધી વ્યવસ્થા છે, એના દૂતોને મોકલે કે જાઓ, તો આપણને ચીઠીઓ તો મોકલે પણ આપણે સમજીએ છે ક્યાં? બુઢાપો આવશે ને નોટેસો લાવશે. બુઢાપો એ શું કહેવાય? બોલો. નોટિસ મોકલે છે પણ આપણે કઈ નોટિસને ગણકારતા. ખાવું કેમ ભાવશે ને ઊંઘ કેમ આવશે? તો બોલો, બુઢાપામાં પછી ખાવું ભાવે, ઊંઘ આવે? તો બુઢાપો શું છે? નોટિસ છે. યમરાજા મોકલે પણ આપણે એને ગણકારતા નથી, ઉખાડીને નાખી દઈએ કે આ નોટિસ કોણે ચોંટાડી હશે? આ તો મારું ઘર છે, આ મારા ઘર ઉપર બીજો કોઈ કબજો યા લઈ કેવી રીતે શકે? એટલે મહાપુરુષો કે
જીવ શાને ફરે છે ગુમાનમાં, એ તારે રેવો ભાડાના મકાનમાં. બોલો, આ મકાન આપણું પોતાનું ઘરનું છે કે ભાડાનું છે? શું કે છે? ભાડાનું ખાલી નહીં કરવું પડે? કબજો કરવા જાય તો દંડા ખાવા પડે. કાયા કુટી ખાલી કરના પડેગા, રે મન મુસાફિર નિકલના પડેગા, भाड़े के क्वार्टर को क्या तू संभाले, जिस दिन घर का मालिक तुझको निकाले, इसका किराया भी भरना पड़ेगा, रे मन मुसाफिर निकलना पड़ेगा. તો ખાલી કરવાનું છે એ નક્કી વાત. તો પણ પહેલા જ આપણે ખાલી કરીને આપણા પોતાના ઘરમાં જતા રહીએ તો બોલો, ભાડાનું ઘર જે માં રહેતો હોય ને, તો ભાડાનું ઘરવાળાની હંમેશા એક વાત રહે, એની અંદર કલર ઉખડે તો એને કાંઈ બહુ એમ ન લાગે કે અરે આ કલર ઉખડી ગયો, આ પ્લાસ્ટર ઉખડી ગયું, એવું એને શોખ. આપણું ક્યાં છે? અને જાય ત્યારે વધારે કથોડો મારતો જાય કે ભલે પ્લાસ્ટર તોડી નાખ્યું ને. આપણું ઘરનું હોય તો આપણું ઘરનું ઘર કરવો છે કે ભાડામાં રહેવો છે? તો ઘરનું ઘર કરવા માટે અને યમરાજાના લિસ્ટમાં આપણું નામ જો કેન્સલ કરાવવું હોય તો ભગવાન શંકરાચાર્યજી એમ કહે છે કે 3 કાર્ય કરવા, વધારે નહીં, બહુ જાજા નહીં, 3 તો યાદ રાખ નહીં. સૌથી પહેલું કહ્યું કે ભગવદ્ ગીતાનું અધ્યયન. ભગવદ્ ગીતા કિંચિત દીતા, ગંગા જલલવ કણિકા પીતા. ગંગાજળનું પાન એટલે જ્ઞાનરૂપી ગંગાજળનું. ભલે આપણે હરિદ્વાર ન જવાય તો વાંધો નહીં, પણ જ્ઞાનરૂપી ગંગાજળનું પાન. અને સકૃદપી યસ્સ મુરારી સમર્ચા, એટલે એકવાર ભગવાનનું નામ. કદાચ આ રીતે તમને યાદ ન રહે તો હું તમને ગાન, પાન અને નામ 3 યાદ રહેશે. ગાન, પાન અને નામ, આ 3 વાત યાદ રાખ. ગાન એટલે કોનું ગાન? ગીતાનું. પછી પાન એટલે ગીતાના જળનું, જ્ઞાનરૂપી ગંગા જળનું પાન. અને નામ એટલે ભગવાનનું નામ લીધા કરવાનું. આ 3 કાર્ય કરતા રહેવાથી યમરાજા આપણું નામય લઈ ન શકે. યમરાજા ભાગવતની અંદર અજામિલની કથા સાંભળી? બોલો કે નહીં? અજામિલની કથા, કારણ કે નહીં સાંભળી હોય તમે અજામિલની કથા, પણ ભાગવતની કથામાં ગયા હશો કે નહીં? તો જે તમે કથામાં જાઓ ત્યાં ભાગવતની કથાનું નામ જ હોય છે, ભાગવત કંઈ આવતું નથી. આજે ચોરે ચૌટે જે ભાગવતો બેસતી હોય 7 દિવસ, એમાં ભાગવતનું વાંચન કંઈ થતું જ નથી હોતું. આ તમારે જેમ એક ઢોલ નગારાવાળા હોય, 2-3 ગાવાવાળા હોય ને એક ગાય ને ભાગવત આમ જ પૂરી થઈ જાય. તો બોલો, એ પરીક્ષિતનો ઉદ્ધાર થાય ક્યારે? તો અજામિલ જે છે, અજામિલને પકડવા માટે યમના દૂતો આવ્યા. તો યમના દૂતોનો કઈ વેશ કઈ સૌમ્ય હોય? એ તો ભયંકર મુખમુદ્રા હોય અને હાથમાં ખડગ પરશુ વગેરે ધારણ કરેલા હોય, વિકરાળ દાંત હોય, મુખ હોય, જોતા જ ભયથી કંપી જવાય. એટલે અજામિલે યમના દૂતોનો ભયંકર વેશ જોઈ લીધો. ભય, આપણે જ્યારે ભયાન્વિત થઈએ ત્યારે કોનું નામ લઈએ? ઓય બાપા ને ઓય બાપલ્યા. ભગવાન યાદ આવે? ઓ બાપા, શું થાય? તો જેનો અભ્યાસ કરેલા હોય ને એ યાદ આવે. અજામિલે એના છોકરાનું નામ લીધું નારાયણ. નારાયણ એમ નારાયણને ભગવાનને ન બોલાવે, પણ કોને બોલાવે છે? એના છોકરાને. તો ભગવાન વૈકુંઠમાં સાંભળી ગયા અને ભગવાને એ જ ક્ષણે કહ્યું કે જાઓ, મારા દૂતોને કહ્યું કે મારો ભગત મને
જાઓ. એ જ ક્ષણે વિષ્ણુના દૂતો ત્યાં ઉપસ્થિત થઈ ગયા. વિષ્ણુના દૂતોએ યમના દૂતોને કહ્યું કે અરે તમે અહીંયા ક્યાંથી ગયા છો? યમના દૂતો કહેવા લાગે કે અમે આ પાપીને લેવા આવ્યા છીએ. ભગવાન વિષ્ણુના દૂતો કહેવા લાગ્યા કે અરે આ પાપી નથી, આ તો મહાપુણ્યશાળી છે. એણે ભગવાનનું નામ લીધું છે અને ભગવાનનું નામ લેવાથી બધા પાપો બળીને ભસ્મ થઈ જાય છે. એટલે એના બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા છે. હવે એ યમલોકનો અધિકારી નથી, એ અમે એને વૈકુંઠમાં લઈ જવાના છીએ. એમના દૂતો કહેવા લાગે કે આ તો બહુ મોટો અન્યાય કહેવાય, આવું હોવું જોઈએ. એટલે ભગવાન વિષ્ણુના દૂતો એને મારીને ભગાડી મૂક્યા. એટલે દૂતો ધર્મરાજા પાસે ગયા કે અરે આવું કેમ? અમારે જે તમે નામ દીધું તો એ જ એડ્રેસે ગયા અને અમારે તો આવું થયું. અને અમને એને ભગાડી મૂક્યા. અમે તો એવું માનતા હતા કે એ ધર્મરાજા તમારાથી વધારે ધર્મરાજા કોઈ બળવાના સંસારમાં નથી, એટલે તમારી શક્તિથી અમે આ જીવોને મારવાનું કામ કરીએ છીએ. ધર્મરાજા કે થયું શું? એટલે જે વાત થઈ એ બતાવી. અને એમના દૂતો ધર્મરાજે કહ્યું મારા કરતા પણ ભગવાન મોટા છે. મારા કરતા પણ જે ભગવાનના ભયથી હું કામ કરું છું. કઠોપનિષદને કહ્યું મૃત્યુર્ધાવતી પંચમ. ભગવાનના ભયથી મૃત્યુ જે છે એ પણ એનું મારવાનું કાર્ય કરે છે. કાળ ઉપર પણ જેનું શાસન ચાલે છે એને ઈશ્વર કહેવામાં આવે છે. તો સારું, પણ હવે એવું નક્કી કરો કે અમારે ક્યાં જવું એની તમે નિશાની આપી દો, એટલે અમારે ક્યારે પાછું ન ફરવું પડે. તો જમરાજાએ યમના દૂતોને કહ્યું કે ચેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિંદમ, કે જે વ્યક્તિએ ક્યારેય મારું નામ નથી લીધું, ભગવાનનું નામ નથી લીધું. કોનું નામ? જેણે ક્યારેય આ ભગવાને આપણે આ જીભ આપી છે તો જીભથી ક્યારેય ભગવાનનું નામ ન લીધું હોય, એના ઘરે તમારે બેફિકર પહોંચી જવાનું. તમારે જરા એને પૂછવાનું નહીં. તો પછી એને રોવું પડે. મૃત્યુ સમયે રોવું કોને પડે? જેનું કામ બાકી રહી ગયું હોય એને, કે અરે આ તો વહેલા જતા રહ્યા ને હજી રહ્યા હોત તો કેટલું બધું સારું થાત ને. પાછળવાળા રોક કકડ નથી કરતા. તો જેનું કામ બાકી રહી ગયું હોય એને રોવું પડે. જેને કામ કરી લીધું હોય, તમારે યાત્રાએ જવું હોય ને સમયસર બધું થેલા પેક કરીને 1 કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચી જાઓ તો તમારે ભાગાદોડી કરવી પડે નહીં, તૈયારી કરી લીધી. એમ જેણે મૃત્યુની તૈયારી કરી લીધી તો પછી એને ભય રહેતો કે આ શરીરનું મૃત્યુ થાય એ પહેલા મારે અશરીર ભાવને પ્રાપ્ત થઈને મારા અમરત્વ જે મારું પારમાર્થિક સ્વરૂપ છે એને મારે ઓળખી લેવું છે. અને સજ્જનો, એ ઓળખવા માટે ભગવાન શંકરાચાર્યએ કહ્યું કે 3 કાર્ય કરવાના: ગાન, પાન અને નામ. એટલે ગીતાનું ગાન કરતા રહેવું. એનાથી હું અજર અમર અવિનાશી આત્મા છું એ બોધ થાય છે. અને જેને આત્મતત્વનો બોધ થઈ ગયો સજ્જનો, એ જીવતા મુક્ત થઈ જાય છે. મર્યા પછીની પણ જીવતા મુક્ત થઈ જાય છે. અને એ માટે ગીતાનું ગાન અને જ્ઞાનરૂપી ગંગાજળનું પાન હંમેશા કરતા રહેવું અને ભગવાનનું નામ લેતા રહેવું જોઈએ. તો સજ્જનો, ગીતાદી શાસ્ત્રોનું અધ્યયન કરવાથી આપણને પ્રમાણભૂત ધર્મનું સ્વરૂપ અને પ્રમાણભૂત ઈશ્વરનું સ્વરૂપ સમજાય છે. એટલે ધર્મના અને ઈશ્વરના વિષયમાં આપણે કોઈ સંગઠન યા સંપ્રદાય યા મત યા વાડા આપને ભ્રમિત કરી શકે નહીં. એટલે પ્રમાણભૂત ધર્મ અને પ્રમાણભૂત ઈશ્વરના સ્વરૂપને જાણવા માટે ભગવાન શંકરાચાર્યએ જે પરંપરાની સ્થાપના કરી એ પ્રમાણે આપણે
એને સમજીએ તો અવશ્ય આપણું આત્મકલ્યાણ સંભવ છે. અને એ જ ભગવાન શંકરાચાર્યએ જે ગીતા ઉપર, ઉપનિષદ ઉપર અને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખી અને આ ત્રણેય જે પ્રસ્થાન છે એના અર્થનું ઉદ્ઘાટન કર્યું. અને એમાં ઉપનિષદ પ્રસ્થાનોમાં એક ઉપનિષદની અંદર 10માં આ ખાસ છાંદોગ્ય ઉપનિષદ છે. કઈ? અને એ છાંદોગ્ય ઉપનિષદની અંદર પરમાત્માના પ્રપંચ સહિત સ્વરૂપનું વર્ણન છે, એનો ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અને એના સંદર્ભમાં આજે આપણે ઘણી બધી બીજી વાત કરી. ભગવાનની કૃપા છે તો આગળનો પ્રસંગ આપણે આગળ વિચાર કરીશું. આજના પ્રસંગને અહીંયા હું વિરામ આપું છું, વિશ્રાંતિ આપું છું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મ નિરાકુર્યામ મા બ્રહ્મ નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણં મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા સ્તે મયિ સંતુ તે મયિ સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ સનાતન ધર્મની આદ્ય જગદ્ગુરુ શ્રી શંકરાચાર્ય ભગવાનની. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર.